નમસ્તે ખેડૂત મિત્રો, આજની કૃષિ માહિતી કે સતત વરસાદને કારણે અથવા તો વધુ પડતા વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોની અંદર જે વિસ્તારમાં પાણી ભરાતું હોય એવા વિસ્તારોની અંદર ઘણા બધા પાકો, એમાં ખાસ કરીને કપાસનો પાક એ બળી ગયો છે. તો હવે પછી આપણે કેવા કેવા પાકોનું વાવેતર કરી શકીએ, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂત મોલ ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ખાસ કરીને અત્યારે જુલાઈ મહિનો ચાલુ છે, તો જુલાઈ મહિનાની અંદર ખાસ કરીને સોયાબીન, મગ અને અડદ જેવા પાકોની આપણે પસંદગી કરી શકીએ છીએ. ખાસ કરીને સોયાબીન એ 100 દિવસની આસપાસ પાકતો પાક છે. મગ અને અડદ જે છે એ 75 થી લઈ અને 85 દિવસની આસપાસ આ પાકતા પાકો છે, તો આપણે એની પણ પસંદગી કરી શકીએ છીએ. ખાસ કરીને સોયાબીન, મગ અને અડદની અંદર એ જાતની પસંદગી જે છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો ખાસ ખેડૂત મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય, એવી જ આશા સાથે. તો સોયાબીનની અંદર સારું પરફોર્મન્સ આપતી વેરાયટી અને પ્રચલિત વેરાયટી તરીકે આપણે JS 335 અને KDS 726ની પસંદગી કરી શકીએ છીએ. તેમજ અડદની અંદર ગુજરાત 2 નંબર ક્રિષ્ના નામની જે વેરાયટી આવે છે એની આપણે પસંદગી કરી શકીએ છીએ, અને T9 નામની એક વેરાયટી આવે છે એની પણ આપણે પસંદગી કરી શકીએ છીએ. તેમજ મગની અંદર ગુજરાત 4 નંબર જે મગની વેરાયટી આવે છે એની અંદર પણ આપણે એની પસંદગી કરી શકીએ છીએ. મગ અને અડદનો જે પાક છે આપણે ચોમાસુ ઋતુ અને ઉનાળુ ઋતુમાં પણ વાવી શકીએ છીએ. ઘણા બધા વિસ્તારોની અંદર જ્યાં કંઈ પાક ફેલ થઈ ગયો હોય અથવા તો આપણો પાક બળી ગયો હોય એની અંદર પણ આપણે મગ અને અડદનું વાવેતર કરી અને આપણે સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારી આવક આપણે મેળવી શકીએ છીએ. જાત પસંદગી પછી ખાસ કરીને આ ત્રણેય વેરાયટીની અંદર એ બીજનો દર એ ખૂબ મહત્વનો છે. સોયાબીનની અંદર 16 ગુઠ્ઠામાં બીજનો દર એ ખાસ કરીને 10 કિલો, અને મગ અને અડદનો જે બીજ દર છે એ 16 ગુઠ્ઠાના 1 વીઘાની અંદર 3 કિલો રાખવાનો છે. તેમજ બે હાર વચ્ચેનું જે અંતર છે એ 18 ઇંચ તમે રાખશો તો પણ એની અંદર સારામાં સારા આપણે ઉત્પાદન મળી શકે છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને મેં તમને કીધું એ રીતે સોયાબીન, મગ અને અડદનું વાવેતર કરી અને આપણે સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારી આવક આપણે જનરેટ કરી શકીએ છીએ. અને જો ખાસ ખેડૂત મિત્રો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી કરીને ખેડૂત મિત્રોને વધુ પડતા વરસાદના કારણે જો કંઈ પાક બળી ગયો હોય તો એવા વિસ્તારોની અંદર જે કંઈ મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કરી અને ખેડૂત એ સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારી આવક મેળવી શકશે, એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.